તો કેમ છો મારા કલેજાઓ? આજે હું તમને બતાવવાનું છું શિવ 78 પ્લસ VSR અને કિંગ પાવર કિંગ એકોસ્ટિક તેની કોમ્પિટિશન આજે હું તમને બતાવવાનો છું. લોકેશન કાઢીને અમે ફરતા હું ને મારા મિત્રો પહોંચી જવાના છીએ ક્યાં? ખોડલવાસા. હા મિત્રો, અને હા પછી અમે લોકો પહોંચી ગયા હતા અને કિંગ પાવર જે હતું સાઉન્ડ એ વરઘોડા માટે જવા નીકળી ગયું હતું અને રસ્તામાં જ એમની કોમ્પિટિશન થાય છે એ પણ હું તમને આગળ બતાવું. જોજો, બહુ મજા આવશે. રસ્તામાં જ કોમ્પિટિશન થઈ જાય છે શિવ 78 અને કિંગ પાવરની. પછી મિત્રો આપણે ગ્રાઉન્ડમાં આવી ગયા હતા. જોઈ શકો છો ડીજે શિવ 78 પ્લસ ભેટાસી અને હા પબ્લિક પણ બહુ બધી હતી. અને જે કિંગ પાવર હતું એ વરઘોડામાં તો આજુ આવ્યું નહોતું, આગળ આવે છે અને કોમ્પિટિશન થાય છે એ પણ જોજો અને મજા લેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
પછી મિત્રો અહીંયા કોમ્પિટિશન પૂરી થઈ જાય છે પણ નહીં બનવા જેવું પણ બની જાય છે, તો અહીંયા ઝઘડો કરવા માંડે છે. જ્યારે શિવ 78+ જાય છે ત્યારે તો હું દરેક ડીજેવાળાને ભાઈઓને કહેવા માંગીશ કે જે બી હોય કોમ્પિટિશનમાં હાર તો હાર, જીત તો જીત માની લેવું, પણ યાર કોઈનું નુકસાન કરવામાં કંઈ મજા નથી. એટલે ભાઈ આવું બધું કરીને કંઈ ફાયદો નથી. અને મિત્રો કોઈ પૈસા માટે જ બહારથી આવતો હોય તો પ્લીઝ આવું ના કરો યાર, આવું બધું સારું નથી લાગતું. અને હા, જો મારી વાત સાચી હોય તો યાર સપોર્ટ કરજો. અને હા, ચેનલ ઉપર જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો. હર હર મહાદેવ.